નમસ્કાર મિત્રો, વેટરનરી ડિસીઝ સાથે હું છું વેટર ઓફ ઇન્ડિયા. આજના વિડીયોમાં જોઈશું કે ગુજરાતમાં ચોમાસું અપડેટ 2026ની હાલની પરિસ્થિતિ શું છે. તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ કેરળ અને કર્ણાટકમાંથી આગળ વધીને ગોવા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગને વિવિધ આધારિત કારણે અનુમાન મુજબ ચોમાસું તેનું સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ સમયસર પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની પડી સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપી વિસ્તારોમાંથી થાય છે. હાલ ચોમાસાની પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આગામી 2 થી 3 દિવસની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. પશ્ચિમનો વિપેક્ષ અને અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમોની અસર યથાવત રહેશે. અરબી સમુદ્રમાં સર્જાતી હવામાન સિસ્ટમો ચોમાસાની ગતિએ વધુ અનુકૂળ બનવાની શક્યતા છે. આ સિસ્ટમો ચોમાસાને આગળ વધવામાં મદદરૂપ બનશે અને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ તેની આગળની ગતિ અને પવનની સ્થિતિ પર નિર્ભર રહેશે. હાલ અનુમાન મુજબ 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થવાથી તારીખમાં થોડો બદલાવ આવી શકે છે. ખેડૂતો માટે હાલ પડતો વરસાદ પ્રી મોન્સૂન વરસાદ જ ગણાય છે. ચોમાસામાંથી સત્તાવાર આગમન બાદ જ વાવણીની સ્થિતિ અને સિઝનનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવે છે. એકંદરે ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદી માહોલ સાથે ચોમાસાની રાહ હવે અંતિમ તબક્કામાં જોવાઈ રહી છે. તો અમારો યુટ્યુબ પર વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા હવામાનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.